ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં ઘર જેવું ભણતર અને ઘર જેવું ગણતર એટલે સ્ટડી પોઈન્ટ. નમસ્કાર મિત્રો, ધોરણ 10 NCERTના સામાજિક વિજ્ઞાનના ચોથા નંબરના ચેપ્ટરનો આજે આ બીજો એપિસોડ છે, જેમાં તમે ગુપ્તયુગીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય વિશે વિગતે ભણવાના છો મિત્રો. અને ત્રીજો એપિસોડ જે છેલ્લો હું મૂકીશ તેમાં વિદ્યાપીઠો વિશેની માહિતી મળવાની છે. તો ચાલો ભણીએ. તો ગુપ્ત યુગની અંદર સંસ્કૃત સાહિત્યમાં મિત્રો આ પોર્શન નાનો છે આ પાઠનો પ્રમાણમાં, જેની અંદર આપણે 9 સાહિત્ય સર્જકોની વાતો કરવાની છે. કેટલા? 9. અહીંયા ટેન્શન નથી લેવાનું, કેમ કે 9ના નામ અને એના કૃતિના એટલું જ યાદ રાખવાનું છે. એટલે આ પોર્શન છે ને એ ખાસ કરીને MCQ અથવા 1 માર્કમાં વધુ પૂછાયો છે. અને આનામાં આવેલા મોટાભાગના નામ આપણે 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં ક્યાંક ક્યાંક પણ આવી ગયેલા છે, એટલે તમને બહુ અજાણ્યા નહીં લાગે. ચાલો એને સ્ટાર્ટ કરીએ. તમે ટેબલમાં જોઈ રહ્યા છો અત્યારે આ ચાલુ વિડીયો. જો તમારી સાથે વિડીયો હોય તો, ઓડિયો સાંભળતા હશો તો તમારી સામે આ ઝેરોક્સ છે એ તમારી સામે હશે. તો સ્ટાર્ટ કરીએ. કર્તામાં કાલિદાસની કૃતિઓના નામ: કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. તો અહીંયા મિત્રો કાલિદાસની 7 કૃતિઓ મહાન છે, પણ આપણે 5ના નામ આપણા પુસ્તકમાં આવે છે, કોર્સમાં આવે છે, જેના નામ બોલું છું: કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. આ બધા. પછી છે બાણ. તો બાણના હર્ષચરિત, સમ્રાટ હર્ષનું ચરિત્ર છે, આમાં કાદંબરી પણ એમણે લખ્યું છે. આ બંને નામ આપણે ધોરણ 7માં આવી ગયા છે. 2 મહાન સમ્રાટો યાદ કરો. રાઈટ, પહેલો જ પાઠ હતો. તો પછી ભવભૂતિ છે. ભવભૂતિએ લખેલું છે ઉત્તર રામચરિત. તો ભવભૂતિનું ઉત્તર રામચરિત છે. એટલે ગુપ્ત યુગની અંદર થઈ ગયેલા મહાન સાહિત્યકારોએ સંસ્કૃતમાં શું સાહિત્ય સર્જન કર્યું તેની જ વાત છે. સેપરેટ સવાલ પૂછાય તો 3 માર્ક, વિગતો કુલ 10, એમાંથી 9 નામ. પહેલું નામ કાલિદાસ, બીજું નામ બાણ, ત્રીજું નામ ભવભૂતિ, ભવભૂતિનું ઉત્તરામચરિત. ભારવી ચોથું નામ. ભારવીનું કિરાતાર્જુનિયમ. શું નામ છે? કિરાતાર્જુનિયમ. એમણે લખેલું છે પુસ્તક. વિશાખાદત્ત અથવા વિશાખદત્ત, એણે મુદ્રા રાક્ષસ નામનું પુસ્તક લખ્યું છે. શુદ્રક નામના વ્યક્તિએ મૃચ્છકટિકમ. કેવું? મૃચ્છકટિકમ એટલે કે માટીનું ગાડું, આવું છે. તો એણે લખેલું છે. બહુ જ ઘણા બધા નાની નાની વાર્તાઓનો આખો સાર છે, ખૂબ લાંબુ. સંસ્કૃતમાં તમારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ભણવાની આવશે મિત્રો, ધોરણ 12 સુધીમાં. તો ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે આ બધી. દંડી એક 10 કુમાર ચરિત્ર લખ્યું. અશ્વઘોષે બુદ્ધચરિત લખ્યું. અશ્વઘોષનું બુદ્ધચરિત. શંકરાચાર્યનું ભાષ્ય પ્રખ્યાત છે. આદિ શંકરાચાર્યજી આપણે છે પહેલાં એ. તો એમનું ભાષ્ય બહુ મહત્ત્વનું છે એ સમયમાં. વાર્તા સંગ્રહો. તો અહીંયા જો 9 નામ પૂરા થઈ ગયા. અને વાર્તા સંગ્રહોની અંદર પંચતંત્ર અને કથા સરિત સાગર. જો નામ જ છે કથા સરિત સાગર, તો કથાનો સાગર જાણે કે હોય એવી એક પછી એક વાર્તાની સાથે વાર્તામાંથી વાર્તા નીકળતી જ જાય. તો આ બંને વાર્તા સંગ્રહો છે, જેમણે એ સમયમાં એટલે કે ગુપ્ત યુગમાં સાહિત્યના સેવા કરવા માટે ખૂબ રીચ ફાળો આપ્યો છે, મહત્ત્વનું છે. તો અહીંયા આ પાઠનો આ બીજો પોર્શન પૂરો થાય છે મહત્ત્વનો. હવે આપણે જવાના છીએ ત્રીજા પોર્શન પર. મિત્રો, મધ્યકાલીન સાહિત્યમાં 3 કટકા કરી અને સરળતાથી ભણી શકાય. તો સૌથી પહેલું એ સમજાવી દો. મધ્યકાલીન સાહિત્યમાં તમારે મધ્યકાલ છે, મધ્યયુગ, તો એની અંદર 9 ભાષાઓ વિશે માહિતી મેળવવાની છે. કેટલી ભાષા? 9. આ દરેક ભાષા 1 માર્ક કે 2 માર્કમાં છૂટી પૂછાય આવી શક્યતા. તો આપણે યાદ રાખવા માટે કેટેગરાઇઝ આમ કર્યું છે. તો આ 9 ભાષા છે એ 9 ભાષાનું અત્યારે તમને આ વિડીયો જો જોતા હશો તો તેમાં દેખાશે. અધરવાઇઝ તમારી પાસે જે ઝેરોક્સ છે એમાં તમે જોજો, અને આપણે એ પ્રમાણે ભણવાના છીએ. બ્રીફિંગ પહેલાં કહી દઉં કે 9 ભાષાઓ 6 પ્રાદેશિક ભાષા ભણવાની છે. એટલે 9 ભાષા મધ્યકાલની અંદર જે 9 ભાષામાં જે કે કાંઈ સાહિત્યના કામ થયા છે, જેમણે જે લખ્યું છે તેની માહિતી મેળવવાની છે. અને પછી એ 6 પ્રાદેશિક ભાષાઓ, બરાબર. તો એ પ્રાદેશિક ભાષાઓની અંદર શું શું સાહિત્ય સર્જન થયું છે તે આપણે જોવાનું છે. પછી આવશે મધ્યકાલનો અંત જ્યાં થવા જાય ત્યાં મુઘલ. તો મુઘલકાલીન સાહિત્ય છે એ કેવું છે તેમાં આપણે જોવું છે. ત્યારે 5 ભાષાઓની મેઇન વાત કરવાની છે. મધ્યકાલની અંદર મધ્યકાલીન સાહિત્યમાં ખાસ બધી ભાષાઓ જે મેં હમણાં કહ્યું કે 9, તો 9 ભાષાઓની અંદર પહેલી વહેલી આવે છે સંસ્કૃત. બરાબર. જો અહીંયા તમને કેટેગરાઇઝ થશે વ્યવસ્થિત, કેમ કે ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યને મેં જુદા લઈ લીધા, ત્યાં 9 હતા. બરાબર છે. તો 9 સર્જકો જુદા. હવે સંસ્કૃતના પણ મધ્યકાલમાં આવતા તો એ 3 છે. કેટલા છે? 3. તમારે 3 યાદ રાખવાના: સોમદેવ, કલ્હણ અને જયદેવ. બરાબર છે. ત્રણેયની કૃતિ એકોર્ડિંગ હું પાછું બોલું છું. સોમદેવે કથા સરિત સાગર લખ્યું. કઈ લખી? કથા સરિત સાગર. કલ્હણે રાજતરંગિણી લખ્યું. કયું લખ્યું? રાજતરંગિણી. જયદેવના 2 ગ્રંથો છે, ગીત ગોવિંદ અને વિક્રમાંક દેવચરિત.
બરાબર. હવે રાજતરંગીણી વિશે એક વધારે વિશેષ માહિતી, એટલે તમારા આડી કોલમ આડી પેલી રોથી જવાનું, બરાબર છે. તો સર્વપ્રથમ ઇતિહાસ ગ્રંથ છે આપણા ભારતનો સંસ્કૃતમાં લખાયેલો, કલ્હણે લખેલો, કે જેમાં કાશ્મીરના ઇતિહાસની માહિતી છે. મતલબ કે કાશ્મીરના જે રાજાઓના જે વંશ બધા હતા એ રાજ્યવંશોની ડિટેલ્સ અને એમના સમયના જે વ્યવસ્થાઓ હતી એ બધી વસ્તુઓની માહિતી આપી છે. જયદેવનું ગીત ગોવિંદ છે ને એ સંસ્કૃતનો સુંદરતમ કાવ્ય ગ્રંથ તરીકે ગણાય છે, બરાબર છે. અને વિક્રમાંક દેવ ચરિત છે એમાં ચાલુક્ય રાજા જે હતો વિક્રમાદિત્ય છઠ્ઠો એના જીવનની એમણે વાતો લખી છે. નામ ઉપરથી જ આપણને ખબર પડે છે. તો સંસ્કૃતનું કામ પૂરું થયું, મધ્યકાલીનનું. પછી આવે છે હિન્દી. તો હિન્દીમાં બહુ લાંબુ નથી, એક જ વ્યક્તિ યાદ રાખવાનો છે, ચંદબરદાઈ, જેમણે પૃથ્વીરાજ રાસો લખી છે. પૃથ્વીરાજ રાસો એટલે પૃથ્વીરાજ ચૌહાણની વીરગથાઓ છે, એ જે વીરતાની એની વાતો એમાં લખી છે. આ હિન્દી સાહિત્યનો પ્રાથમિક ગ્રંથ કહેવાય છે. MCQમાં આવું પૂછાય. ચંદબરદાઈ પોતે પૃથ્વીરાજ રાસો લખી અને અમર થઈ ગયા છે. પૃથ્વીરાજના બહુ અંગત અને ખાસ મિત્ર કહેવાતા. હવે આવી જાય છે ફરીથી પાછું દક્ષિણ ભારતની 4 ભાષાઓની જે વાત કરી હતી તેમાં. તો મધ્યકાલીનની અંદર જે દક્ષિણ ભારતની ભાષાઓ છે એમાં સૌથી પહેલી વાત કરીએ છીએ કન્નડ. તો કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે પંપા, પોન્ના અને રન્ના. નામ જરા વિચિત્ર લાગશે પણ યાદ રાખવાના. આગળ પંપા, પોન્ના અને રન્ના, બરાબર છે. આમાં પંપાએ લખ્યું આદિપુરાણ, એમાં જૈન તીર્થંકરોનું વર્ણન છે. પોન્નાએ લખ્યું શાંતિ પુરાણ, આમાં 16મા જૈન તીર્થંકરનું વર્ણન આવેલું છે. રન્નાએ લખ્યા અજીત પુરાણ. તો જુઓ આમાં પુરાણ બધામાં સેમ છે. પંપાનું આદિ, પોન્નાનું શાંતિ, અજીત, રન્નાનું અજીત, બરાબર. તો આ રીતે યાદ રાખી શકાય. એમણે અજીત પુરાણ લખ્યું છે અને સાથે ગદાયુદ્ધ લખ્યું છે, ગદાયુદ્ધ. તો એની અંદર આ ત્રણેય જણા છે ને એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, બરાબર. ગદાયુદ્ધ તો આપણે સમજાઈ જાય છે કે જે મહાભારતનો જે પ્રસંગ હતો છેલ્લે મહાભારતના યુદ્ધ પછીનો, તો એમાં ભાઈ આપણે ભીમ અને દુર્યોધનના ગદાના યુદ્ધની આખી વાતો એણે લખી છે નાટકીય રીતે. કન્નડ સાહિત્ય અહીંયા પૂરું થાય છે. 2 માર્કમાં પૂછાય. તમિલ સાહિત્ય. તમિલની અંદર આપણે કંબલ. તો તમિલમાં કંબલે રામાયણમની રચના કરી, કંબલ નામના વિદ્વાન. અલવાર સંતો આવી ગયા. એ અહીંયા એક કોમ્યુનિટી છે અલવાર સંતો તરીકે ઓળખાતી. એમણે નલિયર દિવ્ય પ્રબંધ નામનો ગીતોનો સંગ્રહ કર્યો છે. નૈના રો એના 3 ગ્રંથો છે, તિરુપસંગમ, તિરુમંદિરમ અને તિરુત્તોદત્તો ગઈ. આ 3 સંગ્રહ છે. કદાચ આમાં વધારાની માહિતી તમને લાગતી હોય તો જૂના નવા કોર્સનું મેં બધું મિશ્રણ કર્યું છે આખું એટલે તમારે ટેક્સ્ટ બુકને તો રિફર કરવાની જ મિત્રો, ખાસ ભૂલવાનું નહીં. પણ અહીંયા મેં ટેબ્યુલાઇઝડ જે કર્યું છે એને હું પાછો બોલીને રિસાઇટ કરું છું, જેથી તમને સાંભળતી વખતે પણ સરળ રહે અને જોતી વખતે પણ. તમિલ પછી આપણે જોઈએ છીએ તેલુગુ. તેલુગુ સાહિત્યમાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય ઘણું લખાયેલું છે. રામાયણ અને મહાભારતનું ભાષાંતર તેલુગુમાં થયેલું છે. વ્યાકરણ અને વિજ્ઞાનના ગ્રંથો રચાયેલા છે. અહીંયા કૃતિકર્તાનું કંઈ ગોખવાપણું આવતું નથી, બરાબર છે. તો મધ્યકાલીન સાહિત્યની અંદર આપણે દક્ષિણ ભારતની 3 ભાષાઓ પછી આગળ જઈએ છીએ બોલીઓ ઉપર. તો વ્રજ અને ખડી બોલી, એમાં ભક્તિ ગીતો ઘણા લખાયા છે. એકચ્યુઅલી હિન્દી ભાષા છે ને એના અલગ અલગ બોલીઓમાં આ 2 સ્વરૂપો રજૂ થયેલા છે, વ્રજ બોલી અને ખડી બોલી. રાજસ્થાની ભાષાની અંદર આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો, આ 3 એમની પ્રખ્યાત કૃતિઓ છે. આમાં બધામાં વીર ગાથાઓ લખેલી છે આ ત્રણેયની એકોર્ડિંગ. અવધ ભાષા અથવા અવધી. તો અવધીની અંદર મુલ્લા દાઉદે લખેલો ચંદ્રાયન નામનો ગ્રંથ ખૂબ પ્રખ્યાત છે. અવધનો સૌથી જૂનો ગ્રંથ કહેવાય છે મુલ્લા દાઉદ ચંદ્રાયન, બરાબર. તો અવધ. અને છેલ્લે જોઈએ છીએ આપણે મધ્યયુગમાં ફારસી ભાષા. એકચ્યુઅલી ફારસી ભાષા એ સમયે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો આ 1 માર્કમાં પૂછાય. ભારતને ઇતિહાસ લેખનમાં ફારસી લોકોએ, ફાર્સ એટલે કે પર્શિયા જેને કહીએ આપણે, પર્શિયન લોકો, તો એ ત્યાંથી ભાષા આવેલી હતી. તો એમણે ઇતિહાસ લખવાની શાસ્ત્રીય રીત ફરીથી ભારતમાં એમણે શરૂ કરી છે. આની અંદર મેઇન 2 વસ્તુ યાદ રાખવાની છે, 2 વ્યક્તિઓ, જિયાઉદ્દીન બર્ની અને અમીર ખુસરો. અમીર ખુસરોની ટૂંકનોંધ જુદી ખાસ પૂછાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહી અને ફતવાએ જહાંદરી આ 2 ગ્રંથો લખ્યા છે. ફતવાએ જહાંદરી છે ને એમાં રાજકીય સિદ્ધાંતો ઉપરનો ગ્રંથ છે. જેમ આપણે કૌટિલ્યએ કેમ ઘણું બધું અર્થશાસ્ત્રમાં રાજકીય સિદ્ધાંતો કહ્યા એવું. અને તારીખે ફિરોજ શાહીની અંદર ખલજી અને તુઘલક આ 2 જે વંશો હતા એમના રાજ્યોનું આખું એણે વિવરણ અથવા તો વર્ણન કર્યું છે કે કેવી રાજ્ય વ્યવસ્થા હતી વગેરે. તો અહીંયા આ ફારસી ભાષામાં જિયાઉદ્દીન બર્નીએ લખેલી વાત પૂરી થાય છે. વધારામાં અમીર ખુસરો. તો અમીર ખુસરો બહુ તુતીએ હિન્દ કહેવાતો, તો આ ખાસ યાદ રાખજો. અને એમણે આસિકા, નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયન આ પુસ્તકો લખ્યા છે.
નિઝામુદ્દીન ઓલિયાના તેઓ શિષ્ય હતા, એમના વિશેની જો વાતો રખે પૂછાય આપણને, ટૂંકનો ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે એટલે પૂછાવાની શક્યતા છે. તો અમીર ખુસરોના નિઝામુદ્દીન ઓલિયા છે એ ગુરુ હતા, પોતે કવિ, ઇતિહાસકાર, સંત અને સંગીતકાર, આવું બધું મલ્ટિપલ પર્સનાલિટી હતા. એમને ભારતીય હોવાનો ગર્વ હતો. મોટી વાત આ છે મિત્રો. તો યાદ રાખજો અમીર ખુસરોને. એમણે એ હિન્દવી એમને પોતાની માતૃભાષા કહેતા અને એમણે એક નવી હિન્દવી તરીકે મિશ્રણ બધું કરી, ઉર્દુ ને સંસ્કૃત ને હિન્દીનું, અને એક નવી હિન્દવી અને ફારસી બે ભેગી કરી. પછી એમણે ચોપાઈ અને દુહાઓ પણ લખેલા છે, હિન્દી અને ફારસી ભેગી કરીને, હિન્દવી અને ફારસી ભેગી કરીને. તો આ એક અમીર ખુસરો વિશેની ટૂંકનોની મેં માહિતી કીધી મિત્રો. તો મધ્યયુગ વિશેનો જે આખો ત્રીજો પાઠનો પોર્શન છે એનો પહેલો પોર્શન પૂરો કર્યો મેં, જેની અંદર મેં આ 6 ભાષાઓની વાતો કરી. હવે વાત કરું છું એમાં પ્રાદેશિક સાહિત્ય, બરાબર છે. તો પ્રાદેશિક સાહિત્યની અંદર સધુકડી બોલી, જેમાં કબીરે ભક્તિ માર્ગના સંત તરીકે દોહરાઓ ખૂબ લખ્યા છે. કબીર કે દોહે બહુ પ્રખ્યાત છે. અવધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસી, મલિક મોહમ્મદ જાયસી એણે પદ્માવત નામનું મહાકાવ્ય લખેલું છે. ભોજપુરી અને અવધી આ બંને બોલીઓ હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. તુલસીદાસે રામચરિતમાનસ લખ્યું, બરાબર. રામચરિતમાનસ જે મોરારી બાપુ અત્યારે જે પઠન જેમાંથી કરે છે તે. પછી કુતુબન નામના કરતાએ મૃગાવતી લખ્યું. એ ભાઈ પોતે છે એ સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય હતા. તો અહીંયા ખૂબ માહિતીઓ આવે છે મિત્રો, જેમાં કોઈ સમજાવવા પણ નથી રહેતું, એટલે હું વાત રિસાઇટ કરું છું બને એટલી તમને યાદ રહે એવી રીતે બોલીને, બરાબર છે. તો આગળ વધીએ. બંગાળી એકમાત્ર પહેલી વખત અહીંયા આવે છે મિત્રો બંગાળી આ પાઠની અંદર. તો બંગાળીમાં 3 વ્યક્તિઓ યાદ રાખવાના છે. કૃત્તિવાસ એમણે રામાયણ લખ્યું છે બંગાળીમાં, આ 1 માર્કનો પ્રશ્ન આવે. ચંડીદાસના ગીતો પ્રખ્યાત છે. અને ચૈતન્ય મહાપ્રભુ જેમણે ભક્તિ ગીતોની શરૂઆત કરી હતી. ચૈતન્ય મહાપ્રભુ એક બહુ જાણીતું વ્યક્તિત્વ છે, અપાર અવલૌકિક વ્યક્તિત્વ છે. ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાના ભક્તિ ગીતો. તો મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાના સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે આપણે પેલું મધ્યકાલીન ભાષાઓની જે વાત કરીએ એમાં જૂની ગુજરાતીમાં આવી જાય છે. તો એકબીજાના રેફરન્સથી પણ તમારે યાદ રાખવાના. મરાઠીની અંદર નામદેવ અને એકનાથ 2 મહાન સંત અને જ્ઞાની પુરુષો થઈ ગયેલા, એમના ભક્તિ ગીતો બહુ પ્રખ્યાત છે. તેલુગુ ભાષામાં કૃષ્ણદેવરાય પોતે કે જે વિજયનગરના સમ્રાટ હતા, કૃષ્ણદેવરાય, તો એમણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો છે. તેલુગુ સાહિત્યના વિકાસનો બહુ મહત્વપૂર્ણ કાળ હતો એ સમયે, વિજયનગરના સામ્રાજ્ય વખતે, રાઈટ. ઉપરાંત મહાભારત, પછી રાજતરંગિણી, આ બધાનો ફારસીમાં અનુવાદ આ સમયમાં થયેલો છે મધ્યયુગમાં, બરાબર છે. એ સમયે જૈનુલ અબિદીન કાશ્મીરમાં રાજા હતા, એમણે આ કરાવેલું હતું. મહાભારત અને રાજતરંગિણી બંનેનો ફારસીમાં અનુવાદ, બરાબર. તો અહીંયા મિત્રો કુલ આપણે વાત કરવાની છે એમાં 5 વસ્તુ છે, જેમાં સૌથી પહેલું તુર્કી ભાષા આવશે, એક ઉર્દુ ભાષા આવશે, હિન્દી અને ફારસી, અને છેલ્લે ઉર્દુ ભાષાનો મુઘલ કાળ દરમિયાન થયેલો વિકાસ. આ 5 મુદ્દાઓની મારે વાત કરવાની છે. તો ઝડપથી તમારા હાથમાં લીધો હોય તો એ લઈને તૈયાર થઈ જાઓ. અધરવાઇઝ અહીંયા તમને વિડીયોમાં સામે સ્લાઇડ બતાવી જ છે. જે વસ્તુની હું ચર્ચા કરું છું તે જ સ્લાઇડો સામે દેખાશે તમને. તુર્કી ભાષામાં કર્તાઓની અંદર આપણે 3 વ્યક્તિ છે. અગેઇન બાબર, ગુલબદન બેગમ અને જહાંગીર. બાબરે તુઝુકે બાબરી લખેલું, બાબરે તુઝુકે બાબરી એની આત્મકથા છે, બરાબર. એનું ફારસીમાં ભાષાંતર બાબરનામા તરીકે થયું. હવે તમને ખબર જ છે મુગલ સામ્રાજ્યનો પાયો નાખનાર બાબર હતો, એટલે એ પહેલો મુગલ સમ્રાટ હતો. પછી હુમાયુનામા ગુલબદન બેગમે લખેલું છે. જહાંગીરે તુઝુકે જહાંગીરી લખેલી છે, આત્મકથા છે, એ પણ જહાંગીરની પોતાની, બરાબર છે. પછી ઉર્દુ ભાષા આવે છે. આ મધ્યકાલીન યુગની એક મહાન ઘટના ઉર્દુ, અને ઉર્દુની અંદર બહાદુર શાહ જફર એ છેલ્લો બાદશાહ હતો ઉર્દુ આપણે મુગલનો. તો મતલબ લાસ્ટ મુગલ તરીકે એમના એક ટીવી સિરિયલ પણ આવતી અને એમનું પિક્ચર પણ આવેલું છે મિત્રો બહાદુર શાહ જફર વિશેનું. પોતે કવિ હતા અને ઉર્દુ શાયરી બહુ સારી લખતા. છેલ્લા મુગલ સમ્રાટ તરીકે એમના ઘણા ગીતો ઘણા પ્રખ્યાત પણ છે. મોહમ્મદ રફીના પણ ગીતો છે. તો મારા ગમતાના ગુલાલમાં એ મેં ગાયેલા છે, તમે જોજો. હિન્દી ભાષાની વાત કરીએ. તુલસીદાસ અને સુરદાસ ભક્તિરસની રચનાઓ માટે પ્રખ્યાત છે. કેશવદાસ, નવું નામ છે ભાઈ, કેશવદાસ પ્રેમ અને વિરહના રસનું સાહિત્ય એમણે રચેલું છે હિન્દીમાં. રહીમના દોહરા પ્રખ્યાત છે. અને બિહારીએ બિહારી સતસઈ, કવિ બિહારી હતા, એમણે બિહારી સતસઈ નામથી આવી હિન્દી સાહિત્યની કવિતાઓ અને સાહિત્યનું સર્જન કર્યું છે. તુર્કી, ઉર્દુ અને હિન્દી. પછી આવે છે ફારસી. ફારસી ભાષામાં અબુલ ફઝલ, આ ખાસ યાદ રાખજો, ઘણો પૂછાય છે વારાફરતી. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા આ 2 મહાન ગ્રંથો લખ્યા.
આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, ધર્મ અને દર્શન વિશેની વાતો ઘણી કરી છે એણે. અકબરનામામાં અકબરનું ચરિત્ર છે, અકબરે શું કર્યું, એનું જીવન વગેરે. પછી ફૈઝી આવ્યા છે. ફૈઝીએ ખાસ કામ એ કર્યું છે, એ અબુલ ફઝલનો ભાઈ હતો. અબુલ ફઝલ આની પહેલાં આવી ગયેલું છે આપણે, બરાબર. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી હતો. એમણે સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરેલો. તો જુઓ અહીંયા આપણી પ્રાચીન ભારતીય સાહિત્યની જે સંસ્કૃતની રચનાઓ છે એમનો ફારસીમાં અનુવાદ પણ મુઘલ કાળમાં થયો હતો. અકબરે તો આખો એક અલગ વિભાગ બનાવેલો. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા આપણા મહાન ગ્રંથો કહેવાય એ બધાનો અનુવાદ કરવા માટે થઈ ઉર્દુ, ફારસી વગેરેમાં આખું એક નવું અલગ ખાતું રચેલું હતું. ઉર્દુ પદ્યમાં ઘણા બધા વિખ્યાત કવિઓ થઈ ગયેલા છે, જેના નામ વલી, મીર દર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, આ બધા મહાન કવિઓ અને શાયરો થઈ ગયેલા છે, જેમની ઘણી રચનાઓ આપણા ગઝલ ગાયકો ગાતા હોય છે, બરાબર છે. તો મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના એટલે ઉર્દુ ભાષાનો જન્મ. પછી કાળક્રમે ઉત્તર ભારત અને દક્ષિણના શહેરી નાગરિકોની ભાષા પણ બની હતી, બરાબર છે. તો સમકાલીન સંસ્કૃતિ છે એના સમન્વય અને વિકાસનું કદાચ આને ઉદાહરણ પણ ગણી શકાય, કેમ કે મધ્ય ભારત અને દક્ષિણ ભારત સુધી જો ઉર્દુ જતી હોય અને નાગરિકોની ભાષા બનતી હોય શહેરના, તો એ એક અલગ વાત છે. અને આ જ બતાવે છે કે ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ છે. અને આ ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપતી જે સંસ્થાઓ પુરાણ કાળથી જે પ્રસિદ્ધ છે એ વિદ્યાપીઠો વિશેની માહિતી આ પાઠના છેલ્લા અને ત્રીજા એપિસોડમાં ખાસ જોજો મિત્રો, ખૂબ કામ લાગશે. થેન્ક યુ.